બહુ કઈ પીવાની જરૂર નથી. એક ભાઈ મને કીધું, મને કે આ નોટું બેન કર્યું ને મોદી સાહેબે કર્યું. હું મેં કીધું કેટલા કરોડ ડુપ્લિકેટ નોટો ગળી ગઈ હતી. એ ડુપ્લિકેટ નોટોના એમ કહેવાય આતંકવાદીઓ હથિયાર લેતા હતા, આપણા દેતા હતા. એ બધા ડબ્બા બેન થઈ ગયા. આપણે કહીએ છીએ કઈ કરતા નથી, પાડોશી દેશ આમ કરે છે ને પાડોશી દેશ આમ કરે છે, તો હું ગારા ગળિયા લઈને થોડા હે છૂટા પાણાના ઘા તો નહીં કરાય. વૈયા આવો તમે તારે ઓલા અણુ બોમ્બ લઈને બેઠા ડોહા, અને આપણે દેશી અડિયું જ છે. હા, એટલે ટેક્સ ભરો બધાય. બિચારો 6 મહિનાથી મોદી સાહેબ કહેતા ખાતા ખોલાવો ભાઈ, ખાતે એને હવે ખબર પડી કે નાકવા ટૂડવા. એ તો 6 મહિનાથી. એક જણો મને કે માયાભાઈ મોદી સાહેબ એમ કેતા ખાતો નથી, ખાવા દેતો નથી ભાઈઓ, પણ ખાધેલું ઓકાવી નાખી કોઈ બોલ્યા નહોતા ને ઓકાવી નાખ્યો. આવું તેને કોઈ કીધું નહોતું. કારણ કે આ દેશમાં એક રોડ અને એક ખાણ ખનીજ સિવાય બાપુ કોઈ આવક નથી. હજારો શિક્ષકોના પગાર, હજાર તમે જેટલા ડિપાર્ટમેન્ટ લઈ લો, એના બિલ્ડિંગો, એના વાહનો, એના લાઇટ બિલો, એક પ્રધાનની પાયલોટિંગનો ખર્ચો ગણ્યો. અમેરિકામાં કોઈ કે લંડનમાં કે એ દેશમાં કોઈ મંત્રીને લાલ લાઇટ હોય મેં જોયું જ ના. એનો વડો પ્રધાન સાહેબ એકલો આવીને બેઠો હોય, પોતે ડ્રાઇવિંગ કરી, સેલ્ફ ડ્રાઇવિંગ જોયું છે. અમે પૂછ્યું જ તે તમે કેમ કઈ રાખતા નથી કે તેવડ ન હોય એને થોડું થવાય. આવો એનો જવાબ હતો. ઓ બા માનો સાહેબ એકલો થેલી લઈને બકાલું લેવા નીકળતો હોય, અને આપણે અમથા કોક નીકળ્યા હોય તો અમથા બે બધું પોલીસ નીકળે, હા 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 ધડ દિન ટેનગન વાળા નીકળે છાપા. પણ તમને કોણ મારી નાખવાનો છે? રહેવા જાવ ને ભાઈ. એટલે હવે તો અહીંયા સેફ પ્રથા, એટલે આપણે એ પ્રથામાં કઈ આપણે ભાંગછોડ ન કરીએ કઈ, અને આપણે કોઈ ફોર્મ નથી ભરવાના, એટલે એ ટેન્શન આપણે નથી. એક ભાઈ મને કે તમે ઉભા રહ્યો ને, મેં કીધું પ્રોગ્રામમાં કોઈક ઊભું હોય એને બેહાડ દઉં, મારે કેમ ઊભું રહેવું? ના, સારા માણસોની જરૂર છે. સારા માણસો ખૂબ છે એમાંય તે, નહીતર તો આખો દેશ થોડો હમણાં માલે. સારા માણસો ખૂબ છે. સારા વ્યક્તિ, હું એ જ વાત કહું કે એમાં સારા વ્યક્તિને સ્વીકાર છે. આપણે કાંઈ કહેવાય ગીતો કે મોટો કલાકાર છે. હકીકત સારી વસ્તુના અભ્રષ્ટ શબ્દો બહુ આપણે કર્યા. એ ભાઈ તારી રામાયણ કે બન કે હાય હાય આ દેશ કે કોઈ જેવી તેવી વાતો કરતા હોય ત્યાં તમારો પવિત્ર રામાયણ તમે મૂકો છો. શરમ આવવી જોઈએ માણસોને. અમારે નથી ભાઈ તારી કથા સાંભળવી, તારી રામાયણ ખકે, તારા ગોરખ ધંધા રહેવા દે. ગોરખ ધંધા ખરાબ કહો છો તમે? ગોરખ ધંધા જેવો પવિત્ર ધંધો નથી. જેના પોતાના રાજપાટ એમ કહેવાય પ્રજાને હોપી અને જગતના કલ્યાણ માટે ભેગ પહેર લેતો હોય એને ગોરખ ધંધા કહેવાય. ગોરખ ભેગ પહેરીએ કે આપણે તો કોકના બૂસ માર્યા એને કે ગોરખ ધંધા. રાજા ગોરખ હું બૂસ મારવા ગયા હતા નહીં. આ પવિત્ર વસ્તુના જે આપણે દુરુપયોગ કરી, એટલે ભાઈ કે તારી કલાકારી બંધ કરી લે, તો એની પાસે કલાકાર હોય તો 3.5 લાખ રૂપિયા ન લેવા સ્ટેજમાં થવી આવે. આ દુનિયા ગાંડીની છે. એક રાતના 3.5 લાખ ના કીર્તિદાન ભાઈ તો હમણાં તો 7.5 લાખ કર્યા. તાળીઓથી બધાઓ. આ સ્ટેજના ક્યાં ક્યાં મૂલ ગયા એ જુઓ. બાકી તો હિન્દી આપણે એમ કહીએ છીએ કે ડાયરા વાળા મોંઘા થઈ ગયા. બિલકુલ તમે મુંબઈ ગયા જ નથી તો કોકને ભાવ પૂછો. લતાજીનો 3 કરોડ છે. ભૂખ તો કરો કારક કોકને. અમિતાભને ખાલી છોકરાના લગ્નમાં હાજરી દેવરાવા લાવો 5 કરોડ રૂપિયા છે. ખાલી છોકરાને હાજરી દઈને વિયો જાય એના 5 કરોડ. અને મારા દેશનો એક કલાકાર હાર્મોનિયમ લઈને આખી રાત ગળા તાણે અને એને તમારે 5-7 લાખ દેવા પડે. અહીંયા તમને ઝાટકા વાગે અને એ વળી કાંઈક દઈને જાય છે પાછો. ઓલો વધી વધીને 2 ફેશન દઈને જાય છે. અને હું તો મારી માવુને પ્રાર્થના કરીને કહું કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં હું વસ્તુ રાખવી. હિરોઈન જાહેરાત આવે ઈ કે ઈ હાબુ વાપરવાના. આ દેશનું શાસ્ત્ર કે એ વસ્તુ તમારા ઘરમાં હોવી જોઈએ. આ તો હિરોઈન કે એટલે હેમા માલિક ઈ પાણી પીવાનું આપણે હિમાલય તોડી નાખ્યું ભારતને. આ દેશનો સંત અને આ દેશનું શાસ્ત્ર અને આ દેશનો ધર્મ કે આ ઘરની અંદર વ્યવસ્થા હોવી જોઈએ.
અરે રામાયણ ભાગવત કે ગીતા તમારા ઘરમાં અમસ્તા તમે તમારા મંદિરિયામાં રાખી જો, ભલે વાંચવાનો ટાઈમ ન મળે, પણ એ શ્લોકો પવિત્ર ગ્રંથ જો તમારા ઘરમાં પીડાય છે ને, એક ખાલી મચ્છરબત્તી તમે જલાવો અને એક મસરું જો અંદર ના આવતું હોય તો તમારા ઘરમાં શાસ્ત્ર પીડ્યું છે ને તો કળિયુગના બાપની તેવડ નથી તમારા ઘરમાં પ્રવેશ કરી શકે. આ વસ્તુની 100% જરૂર છે. આ ગોથા ફેર એન્ડ લવલી લગાડે ધોળું થવાય. મારે ફેર એન્ડ લવલી વાળા કઈ વાંધો નથી ને, એને વાંધો પડે મારે લેના દેના નથી. મારી માવું એડવર્ટાઈઝમાં જે ફેર એન્ડ લવલી માં આવે ને, એક હપ્તે કે બાદ એની ઈ જ હોય, એ કઈ ધોળી જ હોય એમાં. હાલે એમાં લે, આફ્રિકાની બાઈને લઈને અમે જાહેરાતમાં લ્યો, ઝીંગા લાલા. જાંબો જાંબો હે આ લઈ આવે ને, એને ફેર એન્ડ લવલી ના પ્રયોગ કરે ને મારે. અને છતાંય બહેનો તમને એ વાત ઉપર ભરોસો, મને રૂપાળા રહેવું જ જોઈએ ભગવાને. હું તો આપને કહું, દીમાં 3 વાર મોઢું ધોઈજો. હા, શરીર આમ સરસ મજાનું ભગવાને શરીર આપ્યું છે. હે આપણો ભગવાન કૃષ્ણ ક્યાંય ઓછી, આ માધવરાય ક્યાંય ઓછી માયા નહોતી ડોહો, એ કેટલો હણગાર હતો. અત્યારે દ્વારકા જાઓ, મારા પૂંજારીઓ કેવો એને હણગારે, અહીંયા માધવરાયને આપણા પૂંજારી કેવા હણગારે. શણગાર જરૂરી છે. હા, રાધાજી જુઓ, કાંડોડાને તોડવી નાખ્યો. આને પ્રેમ કહેવાય. મળ્યા એક વાર નહીં હો પાછા. હા, આપણી જોડે કઈ કાવા ના માર્યા એને. અરે મને તો એ થાય, બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રેની કઈ વાત છે કઈ જજો. આમ આમ બેનું બેસી જાય ત્યારે એક વાત તો બાપુ કરે જ. એ પછી પ્રાચીના બાયું હોય તો ભલે, કાશીના બાયું હોય તો ભલે, મથુરાના બાયું હોય તો ભલે, મહુવાના બાયું હોય તો ભલે, પણ એ બધા દરેક બેનો 18 વરણ આવી ગયો. આમ વાત આમ થઈ જાય, આવા આવા બેસ. અને પછી જે ઝીણી ઝીણી વાતો ચાલુ થાય ને બહુ મજા આવે. અને ખબર નહીં દુબળી બહુ પડી એવું કે તો ઓલી બેન હારું બહુ લાગે, હમણાં દુબળા લાગો હાવ. તાવ આવતો 2 દી થાય. પછી હળવળું વાતો કરે. પછી જે એક વાત તો આવ્યા વગર, એ કઈ વાત, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે. અને વાત એ હશે ને, હું તમારી ભેગો છું, આપણા બુદ્ધિ છે જ નહીં. બુદ્ધિ હોય તો આપણે ઘોડે ચડીને જાય. આ ધંધા આપણે કરીએ, મોદી સાહેબે કર્યો સાળવા. બુદ્ધિ છે એક કહું, આપણે બુદ્ધિ નથી, આપણે બુદ્ધિના માણસો જ નથી. હકીકત, આ દેશનો પુરુષ બુદ્ધિનો માણસ જ નથી સાહેબ. બુદ્ધિ હોય તો ભેખ નો પહેરે, બુદ્ધિ હોય તો માયો આયર પ્રોગ્રામ કરવાનો જાય, બુદ્ધિ હોય તો તમે આખી રહેતા ખોટે ખોટા તૂટવાનો આવો. હા, આપણે શું કઈ વેલ્યુ છે કે માયા 20 રૂપિયા રેકડી મળીએ. પ્રાચીમાં બજાર ઘણી છે દુકાન, ઓરિજિનલ ને ડુપ્લિકેટ બે રાખે. લાઈવ સાંભળો, શું કામ આવો? કારણ કે આપણે બુદ્ધિનો વિષય નહીં. બુદ્ધિનો વિષય હોય તો હમીરજી ગોહિલ ઠેઠેનું ગામ મૂકી, લાઠી મૂકી અને અહીંયા સોમનાથની સખાથે ના આવે. બુદ્ધિ હોય તો વંશરાજ સોલંકી એમ કહેવાય કે બુદ્ધિથી કઈક ગામના જશે, આપણે શું કામ જવું જોઈએ? આ બુદ્ધિવાળા ક્યાંય ગયા એ મને કયો. બુદ્ધિવાળા ગામમાં બજે ગામના વાંચતા હોય, આપણે ન બજવાય. આ વાણિયા દીકરા ત્યાં વિરોધ કર્યા, બુદ્ધિવાળા છે ડોહા. જ્યાં જ્યાં બુદ્ધિ આવે છે એ માણસ વિકાસ કરી જ ન શકે. પુરુષ બુદ્ધિનો માણસ જ નથી. આ માથા પડ્યા ધડ લેવાનું કારણ એ છે કે બધાની બુદ્ધિઓને કાઢીને નાખી દીધી સાહેબ. કારણ કે બુદ્ધિ માથામાં હોય અને એકલા ધડ લેડ્યા તો ધડ ની અંદર શું હોય?
આપણામાં બુદ્ધિ નથી પણ દિલદાર બહુ છે. જ્યાં દિલ લગાડ્યું ત્યાં પછી પાછા જ નથી પડ્યા. અરે કોકે ખોટું ખોટું દાંત કાઢે તો એ શેરીમાં 4 વાર ગાડી કાવા મારી આવે. તારીમાં ગાંડી છે, હું કામ પેટ્રોલ બાળ હતું. અરે એક ભાઈ ઘરે જમવા ગયા ને, જમવા બેઠા હતા, થાળીમાં રોટલીના ટુકડા કરી કરીને મૂકેલા. રોટલીના ટુકડા ફર્સ્ટ ક્લાસ. એટલે મેં વળી કીધું કે યાર, અને મારે આરે ભણતો એ ભાઈ બંધ, એટલે જૂનો મિત્ર. એટલે મેં કીધું યાર આવ્યો તારી ઘરે પહેલી વાર, પણ લગ્નમાં નહોતું હોવાનું, પણ મારા ભાભી કેટલા સરસ, જબ રોટલી તોડવી પણ ન પડે. અને મને કે તું સાનો મનો ખાઈ લે. અરે ના, મેં કીધું મારા ભાભી કેટલા, મને કે ખાઈ લે ને ભાઈ. અરે મેં પણ આ રોટલી, મને ખાઈ લે ને ભાઈ. મેં પણ આ રોટલીના ટુકડા, મને કે તારી ડોહીને ગોળ નથી આવડતી રોટલી. આ ખરેખર આ પરોઠા ને નાન ને એના જન્મ એમાં લઈ જાય, ગોળ ના આવડે જેવું હોય બધા કીધું પરોઠો કહેવાય, તો વાકોતરા શું હોય. એટલે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા તો કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે તા કે સારું હોય તો દેશી ફાવે. એટલે ઓલા ભાષાનું કે ના પીવાનું સમજે. અમારે જીવા બાબા હતા ને, મહેમાન રોકાય નહીં, બળ કરીને પરાયણે બસ સ્ટેન્ડે વહી આવે ને, તે બસ આવે ને તો મહેમાન એમ કે ને ઠીક લ્યો આવજો, અમે આવશું, ઓલી વહી જાય તારી માં. કીધે તો તાણ કરતું હતું ને, અહીંયા વળી પાછું કે ઊભું રહેજો આવજો. અને હું હંમેશા તમને સાંભળો ને, કોઈ દી ખરાબ નહીં બોલો. એટલે જ ગામડામાં કોઈક બાતતા હોય તને કહેતા હા ભેળતો ખરો, હા ભેળતો ખરો. હું કામ કે, કારણ કે કોઈનું સાંભળતો જ ન હોય. હા, અને તાજા લગ્ન હોય ને એ થોડો બહુ થતો હોય. હા કેમ છે ને અમને કઈ, હા બાની તો કે એવું કઈ ન ધીર્યા કરાય કાને. અમારે એક હતો ને મથુર, તે હવે તો લગ્નમાં કબાટ આવે ને, ઊભા કબાટ, એમાં વળી ઊભો અરીસો હોય, તે એ વળી એનો કબાટ ની દાચ્યાનો આમ લઈને આમ પટિયા પાડતો બોલ્યો એની બાને, બાક હા વો હામો ટેક નહીં કોઈ કરવાનો. હા એને બાપા સાંભળી ગયા, કીધું મથુર ગાડું જોડી તો બેટા. કેમ બાપા? વાડીએ જાવું. વાડીએ લઈ જઈને બાપ ગમાણીમાં સોટી ગયો, 3 પરોણા નાખ્યા. હા બાપા ઓ હામો ટેક બેટા. ઉગડ ઘરે વયો જા, કાંઈ કામ નતું, એટલો જ પ્રોગ્રામ હતો. ઓલો ઘરે જઈને સીધો રૂમમાં જઈને એની વહુને કીધો, જો ગાંડી માવતર જ ને માવતર, 4 ધામની જાત્રા ન થાય તો હાલે, જો માવતરની પ્રદક્ષિણા કરી લો તો પૃથ્વીની પ્રદક્ષિણા કરાય. ગણપતિ મહારાજ ગણેશ ને ત્યાં હું બોલેલા, ગણ્યાન આવી ગયો 3 ધોકે. કોઈ દી જો ગાંડી મારી હામું તારે વડકું કરી લેવું, પણ બા હામું કદી વડકું નહીં કરવાનું. બાપા હામું તો એમાંલી વળી પાછા 5-7 વર્ષ વહી ગયા. હા પાછો આફલા હામો આવ્યો, આમ દાચ્યો ગયો, બા હા બેટા વો હામું તો બોલ્યો. તાર બાપા કીધું હા બેટા નહીં બાપા, એ તો ખાલી હું ઢોંગ કરતો. હું આ મુસલમાન ભાઈઓને ધન્યવાદ આપું છું. એનો છોકરો 10માં ફેલ થાય તો એને પહોંચ છે, પણ 10મા ધોરણના છોકરાને કુરાનની આયાતું ના આવડતું હોય તેનું પહોંચ નથી. અને આપણે કોને ગીતાનો શ્લોક શીખવાડ્યો? એ તો સારું છું, પાંડુરંગ દાદા લાવ્યા વચુતામ ચુતામ દેવમ, એ વળી ગામડે ચાલુ થયું હતું. હા સ્વાધ્યાય એટલે વળી મોટો પહાડ કહેવાય કે ગામડા સુધી ગીતાના શ્લોક પહોંચ્યા. તો એ વળી પાછા શું કરતા, એને આપણે રામ રામ કહેતા કે જય ભગવાન. આવું કરી નાખે ને એ ખોટું. હા શિવને માનતા, અમુક સંપ્રદાય શિવને ન માનતો, એ વળી શિવ શબ્દ કપડા શિવડાવા એવું ન બોલે, કપડા ઘડાવા દેવા, શિવ શબ્દ ન આવે. લે મારા દીકરા ખોટી ના હાવ. હા રેકોર્ડિંગ થાય છે આ બધું, કે હું ખોટો નથી, પણ મહાદેવ જેવો કોઈ દેવ નથી સાહેબ. વરદાન એ આપતો હોય અને એને આંગણે ગમે એવો આવ્યો હોય એટલે કહી દે માંગ લે મેરે બચ્ચું, એટલે જે માગે શિવ તરત કે તથાસ્તુ. ટ્રાફિક નો દેવ જ નહીં, એટલે કૈલાસમાં રહી બરફના ઢગલામાં આવ્યો નથી, ગયો નથી, જ્યાં કોઈ ખોટી થાય જ નહીં. આપણે એમ કે છોકરા અમારું કીધું નથી કરતા, પેલા લાયક બનો. નથી ઘણાના ભાઈઓ એમ કહેતા, ઘણાના ભાઈઓ એમ કે ભાઈઓ ભરત જેવા જોવે, ભરત જેવા. હા
તો તું પેલા રામ થા નહીં, તારે રાવણ થી નાટા મારવાના, અમારે એકલા ભરત રહેવું એમ. અમે થઈ જવું વિભીક્ષણ ને હામી પાર્ટીમાં વયા જવું ગબ દઈ. હા, કારણ કે તમે રામ થાવ એટલે ઓટોમેટિક નાનો ભાઈ ભરત થવાનો જ છે. કઈ તેણી કોથળી પીને રાવણ ન થઈ જવાય. ઘણા નથી દિયાજમાં તેણી કોથળી પી આવે આપણે આમાં કોઈ ન આવે, તારીમાં કોણ બાપુ આવે નહીં સાહેબ, એમ ન થવાય. હા, આપણે શું આ તો હનુમાન દાદા છે, પણ ગામો ગામ હનુમાન દાદા તો બેઠા છે. આપણે જાન ઉગલતી ને બાપુ, તોય તે હનુમાનજીની દેરી હોય અથવા તો ઓટો હોય ને, દેરિયું તો હવે છું. અગર નાની એમથી જાળી ખડી હોય, ગામ આખું તેલ સડાવતું હોય, પડખે ખાડો હોય, અહીંયા તેલ ભરાતું હોય, તો જાન ઉગલતી ને ત્યારે એમ કે હાલો હાલો હનુમાન દાદા પગે લાગતા આવી, વિઘન નો આવે. મને હમણાં ખબર પડી કે હનુમાન દાદા પગે લાગવા હું કામ જાતા. એ હનુમાન જતી એમ કરીને ઓલા તેલનો ખાડો હોય ને નીલ દાદા, એમાં હાથ બોલે, એ મારા દાદા, એ હનુમાન દાદા, હવની સળતી કળા રાખજે મારા બાપ, હવની સળતી કળા રાખજે. હવે હનુમાનના તેલ નાખીને જે જાનમાં જાતા હોય, પછી શું કે અમારી પ્રગતિ ન થઈ, પ્રગતિ ન્યા જાય છે. ગામે સડાવ્યું એ લૂસી લીધું. અરે હવે તો આ તેલે ડુપ્લિકેટ આવ્યા, તેલમાં ભેળસેળ. હમણાં તો હનુમાન દાદા ખીજાણા કે મને સડાવો એ તો હાસુ લાવો, તમારી માં ધાધર ઉપડી, મને સડાવો એટલું તો સોખું લાવો. ટ્રેનમાં કોઈ દી સ્ટીયરિંગ ન હોય, લીલી લાઈટ ભાળો એટલે હાંકવાની, લાલ લાઈટ ભાળો એટલે ઊભું રહેવાનું. હા, હકીકત ટ્રેનના ડ્રાઈવર પાસે એક્સિલેટર ને બ્રેક બે જ હોય. એવું લાગે અહીંયા લીવર દેવાનું, એવું લાગે અહીંયા બ્રેક દેવાની. બાકી મારા પાટા બદલાવ વાળા તો ક્યાંય દૂર બેઠો બેઠો જોવે છે કે આ ક્યાં પાટાની ગાડી છે. સ્ટીયરિંગ હાથમાં રાખવું જ નહીં કોઈ દી ભાઈ, કારણ કે એ દૂર બેઠો હોય ને ગાડીનો નંબર ભાળે ને ખબર પડી જાય કે આ ક્યાં પાટાની ગાડી છે, ધડ ઈ બદલાવે. બાકી ટ્રેનના ડ્રાઈવરના બાપની તેવડ નથી કે આ પાટા ઉપર ઓલા પાટા ઉપર વયો જાય, તો આખી ટ્રેન ઊંધી પડે. એટલે અટકો તો અટકે, હાકો તો હાકો. અને બીજી વાત કે અહીંયા કોઈ પૈસાનો પ્રોગ્રામ છે નહીં, પ્રેમનો પ્રોગ્રામ છે. અહીંયા માધવરાય બેઠા હોય, કારણ કે ભજન છે શબ્દનું ઘરેણું છે. ભજન જે છે ને શબ્દનું ઘરેણું છે. એક એક શબ્દ મોતી છે, કોઈ માણેક છે, કોઈ હીરો છે. અમારી પાસે બોલવા વાળા પાસે એ આખો થાળ હોય. એમાંલી કોઈ સાધુડા એમાંલી મોતી જેવું લાગતું એને ગોતી ગોતી અને પરોવી લે. ગંગા સતી જેવા, પાનબાઈ જેવા એ શાસ્ત્રોના શબ્દો. ગંગા સતીના તમે 52 ભજન લઈ લ્યો એટલે 11 ને 12 બે અધ્યાય આવી જાય. કૃષ્ણ કહે છે ગમે ની આગળ ન બોલવું. ત્યાં ગંગા સતીએ કીધું કુપાત્ર ની આગળ વસ્તુ ન વાવવી પાનબાઈ. બીજું એને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન, માન અને પાન આત્માને ન હોય ત્યારે આને એવું કીધું કે માંડરે મૂકીને આવો મેદાનમાં પાનભાઈ. ઓલો થાળ છે, ગીતા જે છે એ આખો શબ્દોનો થાળ છે. ભજન છે એનો હાર છે, એનો આભરણ છે. પછી કેવો હોની મળે ને કેવું ઘરેણું ઘડે, એમ કેવો સંત મળે ને કેવા શબ્દ લઈ લે, એવી વસ્તુ હોય છે. માથે હરીની હાથડીએ મારે રોજ હો જીરે હરીની હાથડીએ મારે રોજનું હાથડીએ મારે
હરિની એ હાથડીએ જોયો હરે રામા હરે રામા રામ રામા હરે પાછક તૂટિયા રે અરે ઓલા નામે નાચે રો નામે પાછક છૂટી राम रसायन तुम्हारे पास सदा रहो जगत के दासा एक कुली में नौकरी करनारो व्यक्ति कुली तरीके इस समय में એને ટીબી થાય એ સમયમાં તો ભયાનક રોગ ગણાતો હતો અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય દવાઓ પૂરી ગળવી તકલીફ પડે રોગ સારું થવાનું નામ ન લે અંદર ટીબી જામતો જાય છે છેલ્લે માણસ કંટાળીને હોસ્પિટલ માંથી નીકળી જાય છે ઘરનાને કીધા વગર નીકળી જાય છે ડોક્ટરને કીધા વગર એ માણસ નીકળી જાય છે અને એમાં એ ધીરે ધીરે હાલ્યા જાય એમાં એક જગ્યાએ રામકથા ચાલુ છે અને ત્યાંથી નીકળવું ત્યાં હનુમાન ચાલીસા ચાલુ અને એ હનુમાન ચાલીસા એને સાંભળે એમાં બે શબ્દ એને મગજમાં બેસી ગયા નાચે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા અને રામ રસાયન તુમારે પાસ આ શબ્દ રામ નામનું રસાયણ રામ નામની દવા તારી પાસે છે દીકરા તારે કઈ જવાની જરૂર નથી અને દેવદાનભાઈ હાથમાં માળાનો બેરખો આવી ગયો તુહિના ટીબી તો વયો ગયો પણ જે ડોક્ટરે કીધું હતું કે આ વધી મહિનો રહે એ ડોક્ટર મહિના મરી ગયો અને કહેવાય ગયો સાહેબ એ વ્યક્તિ 45 વર્ષ જીવ્યા અને જેનું હમણાં ભજન આપણે સાંભળ્યું મન હરી ગયો મારું માતા અનસોયાનો લાલ એ બીજું કોઈ નહોતું પુનિત મહારાજ પોતે હતા સાહેબ હે કહેવાનો મારો અર્થ એ છે કે જેને ભરોસો હોય આ ભરોસા વગરના બધાય બલાંગા છે એટલે આટલું હરીની આટલીનું છે ભરોસો હોય તો જ આ ધંધો કરાય ને તો આ ધંધો કરાય એક ધંધો ભરોસા વગર ન થાય ભણવા જાવ એ ભરોસો ત્યાં જાવું એટલે ત્યાં તૈયાર જ હશે માંડવા કેટલો ભરોસો હોય કોઈ હારે લેતા જાય કે હાલો એક બે કેળું નો થંભો આપણે લેતો જાવ માંડવો અહીંયા રોપવો પડી છે ઈ ફેર ડોઈ હોય જ આમ આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી આચરીએ ને અંગ પર ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાય
રેવાયજી કે મયાને શું કરવા કે મયાને શું કરવા એવો સાંચાય મન થાય એને ભરોસે રેવાયજી ભરોસે રેવાય ભરોસે રેવાય એ મના પણ નો રે ડોળાય એને ભરોસે રેવાય એને ભરોસે એને ભરોસે રેવાય એમાં પંડના દાપણ ન ડોળાય આચરીએ અને અંગ પર ધરીએ જેમ આપણો ગુરુજી ગાય જેમ આપણું શાસ્ત્ર કહે ને એ સ્વીકારી